એ રીતના હે થોડી ઘણી ક્લિયર કરીએ વાત કે ભાઈ ગીવ અવે છે પણ કઈ રીતના છે. તો ભાઈ તમારે કંઈ નથી કરવાનું, તમારે આખો મારો વિડીયો જોઈ લેવાનો છે અને આખા વિડીયોમાં જો આ નિશાન આપું છું એક ઇમોજી છે, ઇમોજી કેટલી વાર આવે છે ને એ તમારે કહેવાનું. ઇમોજી નાનું હોઈ શકે, મોટું હોઈ શકે અને ગમે ખૂણામાં ઉપર ખૂણા નીચે ખૂણા કોઈ પણ ખૂણે હોઈ શકે અને તમારે કહેવાનું કયા ખૂણામાં આવે છે અને એ પ્રમાણે આપણે એને પછી કોમેન્ટ ચેક કરશું. 3 દી અથવા 4 દી કોમેન્ટ ચેક થાય અને એની કોમેન્ટ સાચી છે એને ભાઈ પૈસા મળી જાય ગૂગલ પે અથવા જો અહીંયા છે તો રૂબરૂ રાજકોટમાંથી કોઈ હોય તો એને રૂબરૂ મળી જશે. બાકી જે દૂરના હોય એને ભાઈ ગૂગલ પેમાં મોકલી દેશું. એટલે એ બધી વાત છે. પણ તમારે એ કહેવાનું છે કે ભાઈ આ ઇમોજી મળે લે, માનો કે દાંત કાઢી ઇમોજી છે, હવે ઇમોજી આ તમને બતાડ્યું એ નહીં, એના પછી હવે જે કેટલા આવે ને એ તમારે કરવાના 10, 12, 15 પછી. એના માટે આખો વિડીયો જોવો જોઈએ. આખો વિડીયો નહીં જો ને તો તમને કાંઈ સમજાય નહીં. હાલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દ ભાઈ અને એક નવા વ્લોગ પર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. ભાઈ આજે છે ને કોલેજનો પહેલો દિવસ છે બીએડનો. આમ કહી તો પહેલા દિવસે આપણે જાય છે ને ભાઈ રેપિડો બુક કરી લીધી ને પહેલા દિવસે ભાઈ મોડું થઈ ગયું ઉઠવા સમજો, એટલે રેપિડો મસ્ત મજાનું બુક કરી લીધો ને હવે બધા જાય છે ભાઈ બધું સીધા. હવે તમને ને કોલેજ જઈને અને પછી ત્યાં તમને મળું. હવે મસ્ત મજાના કોલેજ કરતા એવા છે ભાઈ. 4 કેમ વાગી ખબર ન પડી, કારણ કે કોલેજ આવેલો નાના બાળકો જેવું હોય આમ જોર ને બોર ને. પહેલો દિવસ હતો સારું રહ્યું એક્સપિરિયન્સ. બાકી તો મારે તમને કહેવાનું ત્યાં બતાડે પણ ભાઈ પહેલો દિવસ હતો હું નિયમ હોય હું ન હોય ત્યાં ભાઈ એક ઝોન હતું. આ તમને નહીં સમજે, હું છે ને રૂમમાં જઈને બધું કહું તમને મસ્ત મજાનું. ત્યાં એક ઝોન હતું, એ ઝોનમાં જઈને મોબાઈલ વાપરવાનો, મોબાઈલ ઝોન એને કહેવાય. એટલે આવા ઘણા નિયમ હોય એટલે ત્યાં વિડીયો આજે નથી બનાવ્યો, બનાવશું ક્યારેક મજા આવશે ત્યારે. બાકી હું તમને ને ભાઈ રૂમમાં જઈને પાછી મળું, કારણ કે અહીંયા એને હરખો અવાજ નહીં આવે. વરસાદ થઈ ગયો છે મસ્ત મજાનો ભાઈ અને એકદમ ઠંડુ વાતાવરણ. આમ જુઓ તમે રોડ ભીના થઈ ગયા ભાઈ. અને હવે નીકળી ગયા છે કપડાની ખરીદી થોડી ઘણી કરવાની છે, એટલે કપડાં લેવા નીકળી ગયા છે. અને હવે જોઈએ હારા મારી દુકાન પહોંચીને કપડાં જોઈ ટપકારશું, પછી તમને આમ પહેરશું ને ત્યારે બતાડ્યું. કારણ કે હમણાં ચાલુ થઈ બીએચ, એટલે બે ચાલુ થયું એટલે જોહે જ ખરી, એમાં ન હાલે. એટલે કપડાં બપડા આમ ટીકડે ટી થઈને જવાનું. તમને પહેલાં વિડીયો પીધું જિંદગી પ્રોફેશનલ જીવવાની, નબળી જિંદગી જીવવાની નહીં. એટલે મસ્ત મજાના ને કપડાં લેવા જાય છે અને હવે ત્યાં કપડાં લઈને અને પાછી તમને પાછું મળું. તો ભાઈ મસ્ત મજાના ઘૂઘરા ખાઈ લીધા ભાઈ ઠંડા વાતાવરણમાં. ઠંડા ઘૂઘરા ખાવાની બહુ મજા આવી અને હવે જવાનું છે રૂમે ભાઈ. જાદવ ભાઈ બહુ તીખું લાગ્યું ભાઈ, પણ એ જ મજા આવે છે. ઓલું ગયું મીઠા મીઠા હું ખાવું. અને ભાઈ આજે હે ને ગીવ હવે કરવાનું છે. ગીવ હવે કહેવાય શું કહેવાય ખબર નહીં, આજે આપણે કરવાના હે. હાલો એ બધું ત્યાં જઈને કહું નહીં રીતે કરવું એ ફાઇનલ વાત છે. જોઈ જાય કેટલા ને એક્ટિવ થાય ને આપણી ચેનલ ઉપર ખબર પડે. તો ભાઈ આપણે વાત એ રીતના હે થોડી ઘણી ક્લિયર કરીએ વાત કે ભાઈ ગીવ અવે છે પણ કઈ રીતના છે. તો ભાઈ તમારે કંઈ નથી કરવાનું, તમારે આખો મારો વિડીયો જોઈ લેવાનો છે અને આખા વિડીયોમાં જો આ નિશાન આપું છું એક ઇમોજી છે, ઇમોજી કેટલી વાર આવે છે ને એ તમારે કહેવાનું. ઇમોજી નાનું હોઈ શકે, મોટું હોઈ શકે અને ગમે ખૂણામાં ઉપર ખૂણા નીચે ખૂણા કોઈ પણ ખૂણે હોઈ શકે અને તમારે કહેવાનું કયા ખૂણામાં આવે છે અને એ પ્રમાણે આપણે એને પછી કોમેન્ટ ચેક કરશું. 3 દી અથવા 4 દી કોમેન્ટ ચેક થાય અને એની કોમેન્ટ સાચી છે એને ભાઈ પૈસા મળી જાય ગૂગલ પે અથવા જો અહીંયા છે તો રૂબરૂ રાજકોટમાંથી કોઈ હોય તો એને રૂબરૂ મળી જશે. બાકી જે દૂરના હોય એને ભાઈ ગૂગલ પેમાં મોકલી દેશું. એટલે એ બધી વાત છે. પણ તમારે એ કહેવાનું છે કે ભાઈ આ ઇમોજી મળે લે, માનો કે દાંત કાઢી ઇમોજી છે, હવે ઇમોજી આ તમને બતાડ્યું એ નહીં, એના પછી હવે જે કેટલા આવે ને એ તમારે કરવાના 10, 12, 15 પછી. એના માટે આખો વિડીયો જોવો જોઈએ. આખો વિડીયો નહીં જો ને તો તમને કાંઈ સમજાય નહીં. હવે તમારે ને મારા વ્લોગ પર ફોકસ જ કરવાનું. વ્લોગમાં હું કદાચ ભાષણ બોલી દઉં ને તોય ભલે, પણ તમારે મારા વિડીયો જોઈને રૂપિયા આવક ચાલુ થઈ જાય બરાબર. એટલે દરરોજ વિડીયો જોતા જાઓ અને ભાઈ જેટલો વિડીયો વહેલો જોવો ને એટલું તમને વધારે મળશે અને વહેલો જોવા કરતાં જેટલો પરફેક્ટ જોવો ને એટલું તમને વધારે મળશે. એનું કારણ છે ભાઈ તમે આમ નિરાંતે જુઓ તો તમને ખબર પડે કે ભાઈ એટલા મિનિટનો વિડીયો છે, અરે એટલા મિનિટ કરતાં એટલી વાર છે ને ભાઈ એમાં આવ્યું નિરાંતે ગણી શકો.
કારણ કે ભાઈ ઇમોજી મૂકીને નાનું હગે બહુ મોટું હગે એટલે કંઈ નક્કી ન રહીએ. એટલે તમારે ભાઈ હે ને વિડીયો સરખો જોવો જોઈએ, એના વિના હાલશે જ નહીં. અને ભાઈ આમ જુઓ તો વિડીયો જોઈને પૈસા દે કોઈ ન દે ને હું દઉં છું. એટલે તમે હે ને એટલે જોયા રાખજો વિડીયો જોઈને રૂપિયા કમાવો, શોખીન ચટ વાત છે. એટલે આગળ મૂકવું છું, આપણો આખા બ્લોગ જોઈ લેજો, મેં તમને આગળ બતાડ્યું છે. અને એના પછી હવે મૂકી કેટલી વાર આવે એ તમારે હવે જોઈ લેવાનું. બાકી તો ભાઈ જ બીએડનો મસ્ત મજાનો પહેલો દિવસ હતો, ખૂબ સારો ગયો. અને ભાઈ આજે જ ખાલી પહેલો દિવસ હતો એટલે ઇન્ટ્રોડક્શન વધારે બધા એમ એકબીજા આપતા હોય એટલે મેં જ કે ત્યાં માથે બોલવા જવાનું હોય. અને ભાઈ આપણો વારો આજે આવ્યો નથી, ઓલું કહે ને ભાઈ લેડીઝ ફર્સ્ટ એટલે એનો લેડીઝ બધાનો વારો હોય છોકરીનો. અને આપણો વારો કાલ હે તો કાલે બોલશું ધબધબાટી. પણ આ વિડીયો અત્યારે ઉતારું ને કાલ મૂકીએ સવારના પોરમાં. એટલે આપણા વિડીયો ને ભાઈ સવારમાં જ આવશે. અને સવારમાં ભાઈ ડેઈલી મુકાય ભલે, બાકીનગર એક બે આમ અંદર આવી જાય, એક બે ટૂંકમાં એક કાતરે તો આવી જ જાય એમ. તમારે જો જીતવા હોય રૂપિયા તો આપણો વિડીયો જોવાનું ચાલુ કરી દો. લગભગ આવું કોઈ કર્યું નહીં. મેં તમને આને પહેલાં છે ને ભાઈ જૂના ચેલેન્જ કરતું ત્યારે મેં કીધું હતું જેવું ભાઈ કોઈ નહીં કર્યું હોય ને એવું આપણે કરવું હોય. અને ખરેખર ભાઈ તમે જો ધારો ને, તમે કોઈ પણ વસ્તુ વિચારો ને એ પહેલાં તમને તમારા મગજમાં શક્તિ આપી દે. વિચાર પહેલાં શક્તિ આપી દે. આ વાક્ય યાદ રાખી લઉં. તો ખરેખર મેં વિચાર્યું, મેં કીધું આપણે એને કંઈક અલગ જ કરવું એમ, બધાય કરતાં અલગ. એટલે ખરેખર અલગ જ છે ને. આવી રીતે કોણ તમે રોકડા રૂપિયા દે બધા. અને ભાઈ એક વાત કહી દો, જેની સાચી કોમેન્ટ આવી છે ને એને 100 રૂપિયા મળશે, બરાબર? 100 અત્યારે 100 રાખીએ, પછી ધીમે ધીમે તમે ભાઈ કેવું જોવો છો આપણો વિડીયો એ પ્રમાણે પછી વધારશું. કારણ કે ભાઈ પછી તો એવું કરશું કે ભાઈ 100 રૂપિયા એમ નહીં, પહેલા નંબરને 300 રૂપિયા, બીજા નંબરને 200 અને ત્રીજા નંબરને પહેલા નંબરને 300, બીજા નંબરને 200 અને છેલ્લા નંબરને 100 રૂપિયા. ટૂંકમાં 100, 200, 300 એવી રીતે લાઈનમાં એમ 3 બેક એવી રીતે પણ આપણે ગોઠવશું. પણ અત્યારે ખાલી એક પહેલા નંબરનું રાખીએ અને પછી એનું રિઝલ્ટ જોઈ કેવું આવે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર ભાઈ આનું આપણે ઓલું કરશું, શું કહેવાય, જે ફાઇનલ જીત છે એનું કરશું. અત્યારે રીલે મૂકી દે એટલે ખબર પડી જાય બધાને, વાયરલ થઈ જાય એટલે વાંધો ના આવે. તો ભાઈ જાજુ કંઈ ન કહેતા. બાકી તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિસ્ટર દવભાઈ, એના ઉપર વધારે તમને અપડેટ મળી જાય. અને તમારે એ પણ જોઈ રાખવું એટલે વાંધો ના આવે ધીમે ધીમે. બાકી તો ભાઈ આપણે બહુ લાંબો વિડીયો નહીં હોય, ખાલી 10-15 મિનિટનો વિડીયો. બહુ જાજો આપણે લાંબો બનાવતા ને તમને ખબર જ છે. એટલે બહુ જાજો લાંબો વિડીયો નહીં હોય, તમારે ખાલી આપણો વિડીયો જોવાનો રહે 10 મિનિટનો. 10 મિનિટમાં 100 રૂપિયા તમને ફોન દે કોની તો વિચાર કરો. એટલે મસ્ત મજાને જોઈ રાખો અને જાણ્યા રાખો, એ જાણવાનું હોય. બાકી તો જો બેઠા બેઠા કથા કરી તમારે સાંભળવાની, ખાલી મને કહેવાનું કે ભાઈ કેટલી વાર આ ઇમોજી એ આવ્યું, બીજું કંઈ વાત છે નહીં. બાકી મોજ કરો, લેર કરો અને દવાભાઈને વિડીયો જોયા રાખો હાલરની હસ્તી. સબસ્ક્રાઈબ ઠપકાતા રહેજો, નકર પછી એ અઘરું પડી જાય ભાઈ. તમે ખાલી વિડીયો જોઈ રાખશો, સબસ્ક્રાઈબ તો કરશો નહીં તો પછી કેમ આગળ વધશે. એટલે ભેરા પર સબસ્ક્રાઈબ કરી દેજો, જેને મજા આવે ને. હું એમ નથી કહેતો તમે બધાય કરજો. અને એમાંય નથી કહેતો કોઈ મારી આઈડી જેને હે ને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલું એને રૂપિયા દઈ, ન કરેલો હોય ને વિડીયો જોવો, આપણા વિડીયો જોવો તમે ખાલી, બસ એમાં જ આપણો આનંદ છે. આપણો વિડીયો જોવાની એમાં સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં. તમને મજા આવે ને તેથી કરવાનું, મજા આવે તેથી કરી દેવાનું, તેથી નહીં ભૂલવાનું, બરાબર? બાકી તો તમે રૂપિયા કમાઓ, વિડીયો જોઈ રાખો. એક ને એક વાત મારે કેટલી વાર કહેવાની હોય. હાલો હવે આપણે મેળી ઉપર જાઉં, ઠંડુ વાતાવરણ છે મસ્ત મજાનું, ત્યાં જઈને અને પછી તમને મળું. જુઓ ભાઈ તમે વ્યૂ ખાલી જુઓ મસ્ત મજાનો જુઓ તો આમ ખાલી કેવો કે આમ સંજા ન ખુલ્લી હોય, હજી ઉપર નથી ખુલ્લી પણ આમ જો અહીંયા સૂર્ય કેમ છે. બાકી નથી આઈફોન, બાકી આમ મસ્ત દેખાય આમ, કારણ કે આજુબાજુ સંજા ખુલ્લી ને જોરદાર લાગે. ઓ ભાઈ વાત પૂછોમાં નેક્સ્ટ લેવલ. અગાસી ઉપર આવ્યો ને ભાઈ જોરદાર જોવા મળ્યું. બાકી તો વાતાવરણ સારું પણ ઉપર ચડી ત્યાંથી દેખાય તમને. બાકી જો આ મનાઈથી ને એક આ પોઈન્ટ દેખાઈ ગયો એટલે મેં તો નાનો બતાવી દઉં કેવું લાગે. બાકી જોરદાર લાગે ને. તો ભાઈ મસ્ત મજાનો વ્યૂ બતાડો મેં તમને બે જગ્યાએ. વાં જો ઓલું થતું હતું મસ્ત, એના શું કે સૂર્યાસ્ત થતો હતો ને સંજા ખુલ્લી હતી, મસ્ત વિડીયો હતો. અને આ બાજુથી થોડો ઘણો હતો એ દેખાડો, કારણ કે વરસાદી વાતાવરણ હોય એટલે તો ભાઈ વાતો પૂરી હોય પછી. એટલે અહીં જોરદાર હતું એટલે બે જગ્યાએ મેં તમને બતાડી દીધું.
બાકી તમને ઓલી આખી પ્રોસેસ સમજાણી ન હોય ને તો પાછી સમજી લેજો એકવાર. ભાઈ આ બધું ચાલુ છે આવવાનું, જોઈ રાખજો. આમાં હું કંઈ ઠપકા દઉં કંઈ નક્કી ન રહીએ વિડીયો, બરાબર. એડિટ કરો બેહું તો એ નક્કી રહીએ, 20 વારે નાખું 25 વારે નાખું. તમારે ખાલી જોવાનું છે ઇમોજી છે ને, પહેલાં મેં બતાડ્યું હતું એ ઇમોજી કેટલી વાર આવે એ જોવાનું છે. આખો વિડીયો જોવાનું, આખા વિડીયોમાં કેટલી વાર આવ્યા એ જોવાનું, અને પછી તમારે કોમેન્ટ કરવાની કે ભાઈ 2 વાર આવ્યું, 5 વાર આવ્યું, 25 વાર આવ્યું કે 30 વાર આવ્યું, કેટલી વાર આવે કંઈ નક્કી ન રહીએ. એટલે એ જોઈને તમારે કોમેન્ટ કરવાની. પછી તમારે એ પ્રશ્ન છે કે ભાઈ હરખી કોમેન્ટ હોય, બધા વિડીયો હરખી કોમેન્ટ હોય તો ભાઈ એવું ન બને. હરખી કોમેન્ટ હોય ને તો ભાઈ એમાં છે ને સૌથી પહેલી જે કોમેન્ટ કરે ને એને ફાયદો થાય ને ભાઈ, કારણ કે સૌથી પહેલાં એ જોવા આવ્યો. અને બીજા નંબરમાં કે ભાઈ કોમેન્ટ કરતા હોય અને એમાં ભાઈ ઘણાને ભૂલ રહી જાય ને તો ભાઈ તમારો ચાન્સ લાગી જાય. બાકી બધાને જો હરખી હોય ને તો પહેલો વારો તમારો જ આવે. બાકી જો માથી બે આવું કરે જારું ભાઈ. તો આપણે ફેન ફોલોઈંગ જબરી ગાંડા આપણે ખૂટે નહીં સમજ્યા. એ ત્યાંથી ના વાત કરે એટલે બધાય આમાં વાત કરશે, પણ થોડોક એમ જાળવો. એનું કારણ છે ભાઈ હમણાં નવું છે ને આ પ્લાન લોન્ચ કર્યો છે, કંઈક નવું જ કરવું જ ને, અને કોઈ ન રોકી શકે. બાકી જો આપણો પ્લાન જોરદાર આમ સટીક બેસી જાય એટલે બેસી જ જાય, તમે જોજો. અને આ ભાઈ ખરેખર ને ગેમ ન કહેવાય પણ જુગારી ન કહેવાય. તમારે ઘરે બેઠા રૂપિયા મળે, વિડીયો જોવો રૂપિયા મળે. કોઈ દે તમને, હું દઈ, મજા કરો તમે. ખાલી મારા વિડીયોમાં સાચી કોમેન્ટ ઠપકારજો કેટલી વાર આવે રોકડો 100 રૂપિયા. એમ કહો કે ભાઈ રૂબરૂમાં રાજકોટમાં રૂબરૂમાં, તો રૂબરૂમાં આવીને અહીં લઈ જવાનું, લોકેશન નાખવાનું. તમે કહું હું તમને કહું ને એ તમારે આવી જવાનું તો આમ રૂબરૂમાં દઈ. અને એમ કે ગૂગલ પે તો ગૂગલ પે સ્કેનર મોકલો તો ગૂગલ પે આવે. બાકી આવે એ ફાઇનલ વાત. તમે ખાલી જોતા જાઓ. જો મજા ન આવે ને તો પૈસા પાછા, તમે જોવો ખાલી. હા બાકી મારે વિદ્યા હું તમારે નહીં જોવાનું. વિદ્યા તો બેઠા બેઠા ગમે ને 10 મિનિટ બોલી દઉં એટલી આપણા ક્ષમતા છે. તમારે ખાલી તમારા પૈસા ઉપર ધ્યાન રાખવાનું, પછી ઇમોજી કેટલી વાર આવી જોવાનું, બરાબર. હાલો હવે બીજું કઈ બાકી, અને બાકી નકર છે ને પછી મળી પાછા. તો ભાઈ તમને બધાને સમજાઈ ગયું છે, વાંધો નહીં હોય તો ભાઈ ચાલો 10 મિનિટનો નાનો તો ટુકડો છે, એમાં તમારે ભાઈ 100 રૂપિયા મળી જાય. 10 મિનિટમાં 100 રૂપિયા તમને કોણ આપે? તો ચાલો ભાઈ મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. આવા બ્લોગ આપણે ચાલુ રાખશું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.